ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું છું કિશન સર। આજે વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 10 માં પાઠ નંબર 12 પહેલો લેક્ચર તમે જે ભણી ગયા તેમાં વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહની સંકલ્પના સમજ્યા। આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભણીશું। વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત એટલે શું? ફરીથી આપણે એને પાણીની ટાંકી સાથે જો સરખાવીએ તો અહીં એક પાણીની ટાંકી ભરેલી છે, બીજી ટાંકી છે એ ખાલી છે, બંને વચ્ચે આપણે એક પાઇપલાઇન જોડેલી છે। સામાન્ય રીતે આ એક આપણે જે ભરેલી ટાંકી છે ને બેટરી તરીકે લઈએ અને બાકીનો એક બીજો ટર્મિનલ લઈએ તો ટાંકીની અંદર જે વધારે પાણીથી ઓછા પાણીની તરફ અથવા ખાલી ટાંકી તરફ આ પાણીનું વહન થાય એટલે આપણે એને કહીએ પાણીનો પ્રવાહ। એવી જ રીતે બેટરીની અંદર પણ જે ધન ધ્રુવની અંદર વધારે પડતા ઇલેક્ટ્રોન છે એ ઋણ ધ્રુવ તરફ ગતિ કરે છે એટલે એને કહેવાય ઇલેક્ટ્રોનનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ। જો આવા પ્રકારનો તફાવત ન હોય તો આ ઇલેક્ટ્રોન આ બાજુથી આ બાજુ ગતિ કરી શકતા નથી। એટલે આ શેનો તફાવત થયો? વિદ્યુતની સ્થિતિનો તફાવત થયો। હવે આ પાણીની ટાંકી માટે આપણે વાત કરતા હોય તો આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ અસર કરે છે, એટલે ગુરુત્વાકર્ષણની અસરને કારણે આ તરફ પાણી ગતિ કરી શકે। પણ વિદ્યુતના સંદર્ભની અંદર ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે જ્યારે વિદ્યુત દબાણનો તફાવત હોય, બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હોવો જોઈએ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ। એના વગર આ ક્યારેય ઇલેક્ટ્રોન એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરી શકતા નથી। અને આવો તફાવત તમે કઈ રીતે મેળવી શકો? તો કે બેટરી વડે। આ બેટરી શું છે? સામાન્ય રીતે આપણે ઘડિયાળની અંદર જે કોષ વાપરીએ છીએ, બરાબર, સેલ, એને વિદ્યુત કોષ કહેવાય। અને આવા વિદ્યુત કોષ એક સાથે વધારે પડતા જોડવામાં આવે અને સંયુક્ત રીતે જે રચના બને એને કહીશું આપણે બેટરી। અહીં એક બેટરી સાથે આપણે બલ્બ જોડેલો છે, પ્રકાશિત થાય તે સમજ માટે આપેલું છે। હવે જોઈએ, કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા એ ઇલેક્ટ્રોનને એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા માટે જવાબદાર છે। જ્યારે આવું વચ્ચે કાંઈ પણ પ્રકારનું જોડાણ ન હોય છતાં પણ ઇલેક્ટ્રોનની અંદર અથવા કોષની અંદર છે આવી રાસાયણિક પ્રક્રિયા થતી રહે છે। હવે જોઈએ વિદ્યુત સ્થિતિમાન, એની વ્યાખ્યા શું છે? વિજ્ઞાનની અંદર આવું આપેલું છે કે કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર। હવે આપણે બેટરીમાં શું કર્યું? આના ઉપરથી વ્યાખ્યા બનાવી તો એકમ વિદ્યુત ભારને કોઈ ચોક્કસ જગ્યાએ લઈ જવા માટે કરેલું કાર્ય અથવા કરવું પડતું કાર્ય એને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન। ફરીથી મિત્રો, છેદમાં જે આપેલું એને આપણે એક અથવા એકમ તરીકે લઈએ તો એકમ વિદ્યુત ભારને ચોક્કસ જગ્યાએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય, બરાબર? પાણીનો જે ભાગ એક ટાંકીમાં ભરેલો છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે પાઇપલાઇન યુઝ કરી, પાઇપલાઇન તો એક પ્રકારનો સંદર્ભ થયો, બરાબર? એને લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે, બળ કરવું પડે, એ કરેલું કાર્ય એને આપણે કહીશું વિદ્યુત સ્થિતિમાન। હવે આ બંનેના એસઆઈ એકમ જોઈએ। કાર્ય છે એનો એસઆઈ એકમ છે જૂલ, વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે કુલમ, એટલે વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ થશે જૂલ પ્રતિ કુલમ। પરંતુ વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં એને વોલ્ટ વડે દર્શાવવામાં આવે છે, એટલે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ 1 કુલમ। આ વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ વોલ્ટ, એને માપવા માટે આપણે એક સાધન વાપરીએ છીએ, વોલ્ટમીટર। વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર, એવી રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર વપરાય છે। આનું જોડાણ હંમેશા જે તે અવરોધને સમાંતર રીતે જોડવામાં આવે છે। હવે આ સૂત્ર આધારિત એક દાખલો આપેલો છે, ઉદાહરણ 12.2 જોઈએ। 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભાર લઈ જવા કેટલું કાર્ય કરવું પડે? જે આપેલું છે લખીએ 12 વોલ્ટ, એટલે કે V બરાબર આપણને આપેલું છે 12 વોલ્ટ, વિદ્યુત ભાર આપેલો છે એટલે કે Q બરાબર આપેલું છે 2 કુલમ, કાર્ય એટલે કે W શોધવાનું છે।
સૂત્ર લખીએ V બરાબર W છેદમાં Q. W શોધવાનું છે એટલે W બરાબર V ગુણ્યા Q. V નું મૂલ્ય આપેલું છે 12 ગુણ્યા Q આપેલું છે 2, 12 દુ 24 જૂલ. એકવાર આખો દાખલો જોઈ લો અને આવો એક દાખલો સ્વાધ્યાયની અંદર પણ આપેલો છે તો એની પણ ગણતરી કરી લો. જોઈએ પરિપથ આકૃતિ માટે સંજ્ઞા. આવી સંજ્ઞા વિજ્ઞાનની અંદર શા માટે વાપરવામાં આવી? કારણ કે આપણે કોઈ પણ પ્રકારનું આપણા ઘરની અંદર પંખાનું ટ્યુબલાઇટનું જોડાણ કરતા હોય અને એની જો આકૃતિ દોરવાની કહે તો વિચારો કેટલી વિચિત્ર લાગે. એટલે વિજ્ઞાનની અંદર એવો ચોક્કસ નિયમો પ્રમાણે બનાવવામાં આવ્યા છે. જોઈએ આપણે વિદ્યુત કોષ એને દર્શાવવા માટે તમે સામાન્ય રીતે જે પાવર વાપરો છો ઘરની અંદર એમાં એક જગ્યાએ પ્લસ અને માઈનસ લખેલું હોય છે. આ પ્લસ વાળા ટર્મિનલને મોટો કરી દો, માઈનસ વાળાને નાનો રાખો એટલે આ સંજ્ઞા થઈ ગઈ વિદ્યુત કોષની. એની સાથે આ વાયરનું જોડાણ આપેલું છે. બેટરીની અંદર શું કરીએ છીએ? આવા એક કરતા વધારે પ્રકારના કોષ જોડવામાં આવે એટલે પ્લસ માઈનસ. બરાબર યાદ રાખજો, માઈનસ સાથે બીજો છેડો પ્લસ નો આવવો જોઈએ. પ્લસ માઈનસ અને આ બંને વચ્ચે ફરીથી પ્લસ પ્લસ ના આવી જાય એનું પણ ધ્યાન રાખવું. એટલે પ્લસ અને છેલ્લો માઈનસ. આ થઈ ગયું બેટરીનું જોડાણ. ખુલ્લી કળ એટલે કે આપણે બંધ સ્વિચ જેને કહીએ છીએ. આ સંજ્ઞા આવી એની પાછળનું રીઝન કહું તો જૂના જમાનાની અંદર એવા પ્રકારના બે જોડાણ આવતા કે અહીં એક ધાતુનો કટકો, અહીં એક ધાતુનો કટકો, વચ્ચેનો ભાગ પોલાણવાળો હોય. ત્યાં વચ્ચે જો આપણે કોઈ ધાતુ બીજી ઉમેરીએ તો એ બંને વાયર એકબીજા સાથે કનેક્શનમાં આવે. એટલે આવો ભાગ છે એમાં વચ્ચે કાંઈ જોડેલું ન હોય એટલે આ થઈ ગયું ખુલ્લી કળ. અને વચ્ચેની અંદર જો કોઈ ધાતુ જોડવામાં આવે તો આ થઈ ગઈ બંધ કળ. જ્યારે કળ બંધ થાય એટલે આ બાજુથી આ બાજુ વિદ્યુતનો પ્રવાહ વહે છે. તારનું જોડાણ. હવે આપણે કોઈ પણ આકૃતિ દોરતા હોય એ એક જ ઓરડાની અંદર ધારો કે આ છેડાથી આ બાજુમાં એક વાયર ગયો, આ છેડાથી આ બાજુ એક વાયર ગયો, બરાબર? આ બંને એકબીજાને સ્પર્શતા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય તો એવા પ્રકારનું જોડાણ માટે આ બંને ટર્મિનલ જ્યાં ભેગા થાય એ આવી રીતે દર્શાવી શકાય. પરંતુ એવું થાય કે આ બંને વાયર એકબીજા સાથે જોડાયેલા ન હોય. આકૃતિમાં તો એવું જ થવાનું છે કે આ બંને જોડાયેલા જ લાગે. એટલે આવી ઘટના આપણી આકૃતિની અંદર ન થાય એટલે એની માટે એવો નિયમ છે કે પહેલી લાઈન સીધી અને બીજીની અંદર આવો એક સ્કેપ પાડવામાં આવે છે, ગેપ પાડવામાં આવે. એટલે જોડાણ વગરનો તાર એટલે કે આ બંને વાયર છે એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. વિદ્યુત બલ્બ આ આપણે વ્યવહારમાં વાપરતો બલ્બ છે અને એની સંજ્ઞા માટે આવો અંગ્રેજીનો એક મૂળાક્ષર m જેવો દોરી શકાય. અવરોધ છે. અવરોધ એટલે શું? સામાન્ય રીતે પાણીના પ્રવાહને વહેવા માટે કોઈ પણ રીતે જે ખાડા ખડિયા દોરવામાં આવે એ પાણીનો અવરોધ થયો. એવી રીતે વિદ્યુતની અંદર પણ આ વિદ્યુત સામાન્ય રીતે વહેવાને બદલે ત્યાં કંઈક અવરોધ ઉત્પન્ન થાય એટલે આપણે એને અવરોધ કહીશું. આ થઈ ગયો ચલિત અવરોધ. ચલિત અવરોધ આપણે રોજબરોજ વાપરતા હોઈએ છીએ. પંખાને તમે ધીમો કે ફાસ્ટ કરો છો એની અંદર બીજું કાંઈ નથી થતું, વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરો છો. જેમ તમે અવરોધ વધારતા જાઓ એમ વિદ્યુત પ્રવાહ ઓછો મળે એટલે પંખો તમારો ધીમો થાય. અને જેમ અવરોધ ઘટાડતા જાઓ એટલે તમે એમ કહો છો કે 5 ઉપર મેં પંખો કર્યો એનો અર્થ એવો થયો કે અવરોધ તમે સાવ ઓછો કર્યો. એટલે ચલિત અવરોધ આપેલો છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર આપેલું છે. આ હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે પરિપથમાં. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર નામનું સાધન વપરાય છે. આ હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ આ બધી સંજ્ઞાઓ જોઈ લો. આમાંથી 1 માર્કનો MCQ પૂછાય. ઓહમનો નિયમ આ પાઠનો ખૂબ અગત્યનો ટોપિક અને પાઠમાં જે 1 માર્ક 2 માર્ક અને 3 માર્કના પ્રશ્ન પૂછાય છે એમાં 3 માર્કનો આ પ્રશ્ન લગભગ છેલ્લા 4 વર્ષની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો ઓહમનો નિયમ શું છે એ પહેલા આપણે એક પરિપથ સમજીએ. પરિપથની અંદર
એક બેટરીનું જોડાણ આપેલું છે એ મીટર સાથે. બરાબર મિત્રો, યાદ કરો કે એ મીટરને બેટરીમાં હંમેશા શ્રેણીમાં જોડવામાં, એટલે ડાયરેક્ટ એની સાથે જોડેલું છે. તેની સાથે એક અવરોધ જોડવામાં આવેલો છે, તે ફરીથી બંધ કળ સાથે અને બેટરી સાથે. ફરીથી યાદ કરી લઈએ કે વોલ્ટમીટરને હંમેશા અવરોધ સાથે રેલના પાટાની જેમ સમાંતર રીતે જોડવામાં આવે છે. આવું એક પરિપથનું જોડાણ છે. આવું જોડાણ તમે દોરી દો આકૃતિની અંદર એટલે અડધો અથવા 1 માર્ક તમને મળી જાય. હવે જોઈએ, આની અંદર અલગ અલગ રીડિંગ લેવા માટે ટેક્સ્ટબુક ની અંદર એવું કરેલું છે કે અહીં સૌપ્રથમ 2 વોલ્ટની એક બેટરી લીધી, પછી ફરીથી 2 બેટરી લીધી, આવા અલગ અલગ કરેલા છે. પણ આપણી પાસે જો આવી ચલિત બેટરી ઉપલબ્ધ હોય કે જેના વોલ્ટેજ તમે વધારી કે ઘટાડી શકો તો એના આધારે પ્રયોગ થઈ શકે. તો અહીં આપણે એવો એક પ્રયોગ કરતા હોય એવું સમજી લઈએ કે શરૂઆતમાં આપણે 2 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરીએ તો એની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો રચાય છે? 0.2 મિલિએમ્પિયર. બરાબર, તો આ બંનેનો ડિફરન્સ લઈએ, V/I લઈએ તો જવાબ આવે છે 10. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન 2 નું 4 કરી નાખ્યું તો અહીં પણ મૂલ્ય 0.4 થઈ ગયું. ફરીથી આ બંનેનો આપણે અંશ અને છેદ લઈએ તો જવાબ આવે છે 10. ફરીથી વધાર્યું તો આપણે અહીં જોઈએ કે 2 માંથી 4 6 8 કરતા જઈએ એમ વિદ્યુત પ્રવાહ પણ વિદ્યુત સ્થિતિમાનની સાથે વધે છે. આના ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે V જેમ વધે એમ I વધે. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને I એટલે કે વિદ્યુત પ્રવાહ. આના ઉપરથી કહી શકાય કે V ચલે છે I એટલે કે V બરાબર IR. આ R નવું આવ્યું એ છે સમપ્રમાણતાનો અચળાંક, જેને આપણે હવેથી કહીશું અવરોધ. તો નવી સંજ્ઞા આવી એટલે આપણે એને સૂત્રનો કરતા બનાવતા V/I મળે છે. V છે એ વોલ્ટેજ, I છે એ વિદ્યુત પ્રવાહ આપે છે. તો અવરોધ R નો SI એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર થવો જોઈએ, પણ ઓમ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપણે એને ઓમ વડે લખીએ છીએ. એની સંજ્ઞા છે ઓમેગા અને વંચાય ઓમેગા. ચલિત અવરોધ ધરાવતું એકમાત્ર સાધન રિહોસ્ટેટ છે, જેમાં આપણે અવરોધને વધારી અથવા ઘટાડી શકતા હોઈએ છીએ. હવે આ અવરોધ શેના બનેલા હોય? સૌપ્રથમ જોઈએ, અવરોધ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ જે માર્ગે વહન પામીને જતો હોય તેને રોકવા માટે આપણે કંઈક વસ્તુ વાપરીએ તો એને કહેવાય અવરોધ. તો વિદ્યુત પ્રવાહને રોકવા માટે ખૂબ વધારે અવરોધ હોય એવા કયા પદાર્થો છે? તો કે રબર, પ્લાસ્ટિક, કાચ, આ બધાના અવરોધ ખૂબ વધારે છે. પણ તકલીફ એ થશે કે એમાંથી વિદ્યુત પ્રવાહનું જરા પણ વહન નહીં થાય. એટલા માટે આપણે એની જગ્યાએ બીજી ધાતુઓ અથવા મિશ્ર ધાતુઓ વાપરવી પડે. આ અવરોધ માટે આપણે મિશ્ર ધાતુ વાપરીએ છીએ, જેમાં સૌથી વધારે વપરાતી હોય તેવી છે નિક્રોમ. આ પ્રશ્ન પણ પૂછાય છે કે નિક્રોમ છે એ કઈ કઈ ધાતુઓનું મિશ્રણ છે? તો ફેરસ એટલે કે લોખંડ, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ. આપણે એને શોર્ટમાં યાદ રાખશું ફેક્રોનીમને. નિક્રોમને એવું કહેવાનું કે ફેક્રોનીમને. હવે આ થયો અવરોધ. અવરોધ છે એના માટે મિશ્ર ધાતુ વાપરવાનું એકમાત્ર કારણ એવું છે કે ધાતુઓ છે એને ખૂબ ઊંચા તાપમાને આપણે લઈ જઈએ તો એ ઓક્સિડાઇઝ થઈ જાય. પણ મિશ્ર ધાતુઓ છે એને તાપમાન વધારે આપવામાં આવે છતાં પણ ઓક્સિડાઇઝ થતી નથી. ખાસ કરીને 10⁻⁶ થી 10⁻⁴ આટલા ઊંચા તાપમાન વાળા ભાગની અંદર એની અવરોધકતામાં ઝાઝો ફેરફાર થતો નથી. એટલા માટે આપણે મિશ્ર ધાતુ વાપરવી જોઈએ. હવે એના જ ઉપર એક ડિપેન્ડન્ટ હોય તેવું એક છે અવરોધકતા. અવરોધકતા એટલે રોકવાનો ગુણધર્મ. અવરોધ કોના ઉપર આધાર રાખે છે? અવરોધ લંબાઈ ઉપર આધાર રાખે છે, તારની લંબાઈ ઉપર. ફરીથી ટાંકી સાથે કમ્પેરિઝન કરીએ તો મિત્રો, જે ટાંકીમાંથી પાણી લઈ જવાનું છે એ પાઇપલાઇન તમે જેટલી લાંબી લેશો એટલું પાણી ત્યાં ઓછું પહોંચશે. લંબાઈ વધવાને કારણે પાણીનો જથ્થો ઘટી ગયો. એ ઘટી ગયેલો જથ્થો છે ને આપણે કહીશું અવરોધ. એટલે R ચલે છે L. પછી મિત્રો, એનો અવરોધ ઘટાડવો છે તો નાની પાઇપલાઇનની બદલે જો મોટી પાઇપલાઇન લઈ લઈએ તો અવરોધ ઘટી જાય અને વધારે પ્રમાણમાં પાણી જાય. એટલે ક્ષેત્રફળ વધારવાથી અવરોધ ઘટી ગયો. એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થયા.
r ચલે છે 1/a, બંનેને જોડી દઈએ તો r ચલે છે l/a, જ્યાં l એટલે લંબાઈ, a એટલે ક્ષેત્રફળ. ચલે છેની નિશાની દૂર કરતા અચળાંક મળ્યો r બરાબર ρ × l/a. આ થઈ ગઈ ρ, જેને આપણે કહીશું અવરોધકતા. નવી વસ્તુ આવે એટલે તરત એને ડિફાઇન કરવી પડે. તો ρ ને સૂત્રનો કરતા બનાવતા r × a છેદમાં l. r એટલે અવરોધ, તો અવરોધની સંજ્ઞા થઈ ઓમેગા. a એટલે એરિયા, ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ છેદમાં લંબાઈ મીટરમાં આપેલી છે. મીટરનો વર્ગ હોવાથી આ એક એક મીટર કેન્સલ થાય એટલે અવરોધકતાનો SI એકમ મળી ગયો ઓમેગા * મીટર. આ પ્રશ્ન પણ MCQ ની અંદર પૂછાયેલો છે. તો જોઈ લો મિત્રો, આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ઓહમનો નિયમ આકૃતિ સહિત લખો અને તેનું તારણ મેળવો. 3 માર્કની અંદર પૂછાય છે, તો ખાસ કરીને આનો અભ્યાસ કરી લો.